દૈનંદિન સાંઈ બુધ 8 ફેબ્રુઆરી 1909ના સને નવેમ્બર મહિનાની બીજી તારીખે દીક્ષિતને તો પુણ્ય પાવન લાભ થયો પ્રથમ સાંઈ દર્શન. સદગુરુના ચરણોમાં સમર્પણ એ કેટલીક પરાકોટીની ભાવના છે એની કાકા સાહેબ દીક્ષિતના દાખલા ઉપરથી ખબર પડે છે. 2 નવેમ્બર 1909ના દિવસે પ્રથમ શ્રી કાકા સાહેબ દીક્ષિતને શ્રી સાંઈબાબાના દર્શન કરવાનું ભાગ્ય મળ્યું. શ્રીના દર્શનની પ્રેરણા કરી દર્શનની ઈચ્છા સાથે તેઓ તે જ વર્ષની ડિસેમ્બર મહિનામાં શિરડી આવ્યા. શ્રી સાંઈના દર્શનથી હવે શિરડીમાં જ રહી જવાની પ્રબળ ઈચ્છા જાગૃત થઈ અને તેમને એવું પણ લાગવા માંડ્યું કે યાત્રાળુઓ માટે ભક્તો પાસેથી દાનમાં પૈસા લઈ થોડું ઘણું ત્યાં બાંધકામ પણ કરી નાખીએ. પણ શ્રી સાંઈની ઈચ્છા કંઈક અલગ જ હતી. કાકા સાહેબ દીક્ષિતનો શિરડીમાં પોતાનો વાડો હોવો જોઈએ એવું તેમને લાગ્યું. તેથી તેઓએ શ્રી બાબાની સંમતિ મેળવી અને બીજા જ દિવસે વાડાનો પાયો પણ નંખાવ્યો. એ દિવસથી જ ચાવડીમાં સહેજા આરતી કરવાની પ્રથા પણ ચાલુ થઈ. 1911માં રામનવમીના દિવસે શ્રી દીક્ષિતનો વાડો પૂર્ણ થયો. આ જ દિવસે વાસ્તુ અને ગ્રહ પ્રવેશ પણ સંપન્ન થયો. દીક્ષિત વાડા એવું આ વાડાનું નામકરણ કરવામાં આવ્યું. આ વાડામાં શ્રી બાબા સાહેબે કાકા સાહેબને એકાંતવાસમાં રહી ઉપાસના કરાવી લીધી. વેદવાડમયની સાથે સાથે ઇતર અને ધર્મગ્રંથોનું ચિંતન પણ તેમની પાસે કરાવ્યું. કાકા સાહેબ તેમના જીવનનું ઐશ્વર્ય અને વૈભવ શ્રી બાબાને અર્પણ કર્યો અને બાબાએ જ કાકાની અનેક સાંસારિક આપત્તિઓમાંથી સુખરૂપ બહાર કાઢ્યા. સદગુરુને હું પણ અર્પણ કરવાની જે આત્માનંદ ભક્તને પ્રાપ્ત થાય છે તે કાકા સાહેબ દીક્ષિતને ભરપૂર મળ્યો. દીક્ષિતવાડા એ સર્વસ્મૃતિનું ચિરંતર સ્મારક છે. હેમાળપંત ગૌરવવંતા કહે છે કે કાકા શ્રી બાબા પાસે 100 ટચ સોનું અને બાબાની કંઠમણી છે. તમારું નામ લેતા હર્ષે સુસંતતિ વ્યથા અગાધ છે તમારી કરણી માર્ગ બતાવશે અનાથોને. ઓમ સાંઈરામ.